આ લોજિકલ છે કે 1200 વ્યક્તિનું એક જૂથ મુસાફરી કરી રહ્યું છે, જેમાં એક કેપ્ટન અને સૈનિકોનો સમાવેશ થાય છે. દરેક 15 સૈનિકોએ જે છે એક કેપ્ટન હોય, એટલે કે 15 સૈનિકો હોય તો એમનો જે છે કેપ્ટન હોય, એટલે કે ટોટલ જે છે 16 જણની એક ટીમ થઈ. પણ આવા જે છે ટોટલ 1200 જે છે લોકોની ટીમ છે, એટલે કે આમાં કેપ્ટન કેટલા હશે? તો 1200 ભાગ્યા 16 કરીશું આપણો જવાબ. બરાબર, તો અહીંયા આપણે જે છે ભાગાકાર જ કરવાનો છે અને 1200 ભાગ્યા 16 કરીશું એટલે તરત તમને જવાબ મળશે. તો સૌથી પહેલા આપણે 4 ભાગીએ તો 4 ચોક 16 થશે અને 4 અહીંયા ભાગીએ તો આ જે છે 300 થઈ જશે. તો 300 ભાગ્યા 4 કરવાના છે આપણે. તો પહેલાં તો 6 ચોક 24 થશે અને 6 પંચા 30 થશે, અરે સોરી 4 ભાગ ચલાવવાનો છે. તો 7 ચોક 28 થશે, તો અહીંયા 7 આવશે અને અહીંયા જે છે 2 વધે છે તો 4 પંચા 20 એટલે કે 75 આપણો જવાબ આવશે. તો 75 જે છે કેપ્ટન હશે. તમને પૂછે સૈનિકો કેટલા હશે, તો અહીંયા જે છે 75 જે છે કેપ્ટન હોય તો સૈનિકો કેટલા હશે? તો એના વડે ગુણી નાખવાના તમારે, તો અહીંયા તમારો ડાયરેક્ટલી જવાબ મળે. બાકી રેશિયો પણ તમને જે છે ખબર હોવી જોઈએ કે 15:1 નો રેશિયો છે અને અહીંયા જે છે જો 75 જે છે કેપ્ટન હોય તો 15 ને 75 વડે ગુણીએ ને તો આટલા સૈનિકો મળે. તો આવી રીતે પણ તમે કરી શકો.